तो केम छो बधा मजामां ने तमारा बधानुं स्टडी टेलर थवा हार्दिकमां खूब ज स्वागत है। आपणे एम लक्ष्मीकांतनी बुकनी अंदर एनुं गुजरातीमां एनालिसिस जोई रह्या हता। तो आपणे फंडामेंटल राइट मूलभूत अधिकारोनी वात करता हता। तो आज आपणे अनुच्छेद 21 आर्टिकल 21 जोईशुं। आर्टिकल 21 शुं कहे छे? जीवन जीवવાનો अधिकार, राइट टू लिव लाइफ, राइट टू लिव लाइफ एटले के जीवन जीवવાનો अधिकार। तो ज्यारे आ अधिकार बनावવાનો हतो, मतलब के ज्यारे बंधारण सभानी अंदर कॉन्स्टिट्यूएंट एसेम्बलीनी अंदर आ वात चालती हती के आपणे आवो कंईक अधिकार आपવો જોઈએ, બધા નાગરિકોને જીવન તો જીવવું જ પડશે ને, શ્વાસ લઈને જીવન તો જીવવું જ પડશે, એને જીવન જીવતા અટકાવી શકાશે નહીં, તો કે જીવન જીવવાનો અધિકાર આપવો પડશે। तो आनी अंतर्गत बाबा साहेब आंबेडकर और जे BN राव था, बेनी वच्चे लप थई गई, એટલે બહુ મોટી હથિયારોવાળી ને એવી નહીં, વાક યુદ્ધ થઈ ગયેલું, બરાબર। બોલવાની બાબતે લપ થઈ ગઈ, બોલવાની બાબતે બંને વચ્ચે બહેસ છેડી ગઈ। શું કે બાબા સાહેબનું એવું કહેવાનું થતું હતું કે આપણે આવો એક અધિકાર રાખવો જોઈએ, BN રાવનું એવું કહેવાનું થતું હતું કે આપણે જો આવો અધિકાર રાખી દઈશું તો કોઈ વ્યક્તિને આપણે ફાંસીની સજા આપી છે, ફાંસીની સજા, તો એ કઈ રીતે આપશું? કોઈ વ્યક્તિને કદાચ ફાંસીની સજા એવું કહી દીધું अनुच्छेद 21 में जीवन जीवવાનો अधिकार। અને આપણને એ પણ ખબર છે આ ફંડામેન્ટલ રાઇટ ભાગ 3 માં આપેલા છે, એ તો ક્યારેય રદ કરી જ ન શકાય। જો રદ કરશે તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી જશું, बराबर। तो कदाच जीवन जीवવાનો अधिकार आपी दीधो અને કદાચ કોઈને આપણે ફાંસીની સજા આપી છે, તો એ કઈ રીતે આપવાની? એ ફાંસીની સજા જેવી એને આપશું અને તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં જતો રહેશે ને એ અટકાવી શકાશે, એવું ચાલશે નહીં। તો આવા કેસની અંદર अनुच्छेद 21 ની અંદર શું લખવામાં આવેલું? એ अनुच्छेद 21 ની અંદર એવી વસ્તુ, પછી બંનેની વચ્ચે સુલેહ થઈ ગયો અને 21 ની ભાષા એવી લખવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું જીવન જે છે એ નહીં છીનવી શકાય। કેવી રીતે? કાયદા સિવાય કોઈ વ્યક્તિનું જીવન છીનવી શકાશે નહીં। એટલે કે કદાચ કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપી છે અથવા તો એના જીવનથી એને વંચિત કરો છે, ડિપ્રાઇવ ફ્રોમ લાઈફ, ડિપ્રાઇવ ઓફ લાઈફ, એટલે કે એને એના જીવનથી વંચિત કરો છે, કાનૂન કોઈ સરકાર રાજ્યે એને સજા આપી છે અને એની પાસેથી એનું જીવન છીનવી લેવું છે, તો શું કરવું પડશે? તો એની માટે યોગ્ય કાયદો હોવો જોઈએ। કાયદાની અંદર એવી જોગવાઈ કરવી પડશે। પહેલા કોઈ એવો કાયદો લખેલો હશે, એ કાયદાની અંદર એવું લખેલું હશે કે બરાબર આ ગુનો એને કરેલો છે, આ ગુનાની બદલ એની સજા બદલ એનું આ જીવન જે છે ફાંસીની સજા આપવી જોઈએ અને એનું જીવન એનેથી છીનવવામાં આવે છે, તો એવું કરી શકાશે। મતલબ કે આર્ટિકલ 21 આર્ટિકલ 21 अनुच्छेद 21 શું લખેલું છે? જીવન જીવવાનો અધિકાર, રાઇટ ટુ લીવ લાઈફ, જીવન જીવવાનો અધિકાર। બીજી વસ્તુ એમાં એવું પણ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિનું જીવન ત્યાં સુધી નહીં છીનવી શકાય જ્યાં સુધી કાયદામાં લખેલું નથી। મતલબ કે કાયદા દ્વારા સ્થાપિત વિધિ દ્વારા, કાયદા દ્વારા સ્થાપિત વિધિ દ્વારા તે એનું જીવન જે છે એ છીનવી શકાશે, બાકી છીનવી શકાશે નહીં। એની માટે પહેલા કાયદો હોવો જોઈએ, પછી તે એને છીનવી શકાશે, બરાબર। હવે अनुच्छेद 21 ની અંદર બે મહત્વના કોન્સેપ્ટ તમારે સમજવાના છે, બે મહત્વના કોન્સેપ્ટ તમારે સમજવાના છે। કયા? પહેલું તો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, અને બીજું ડ્યુ પ્રોસેસ ઓફ લો, ડ્યુ પ્રોસેસ ઓફ લો, ડ્યુ પ્રોસેસ ઓફ લો। તો બંને શું છે એ આપણે ડિટેલમાં સમજીએ, શબ્દોને આપણે સમજીએ। બંને શબ્દો કયા છે? PEL એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, બરાબર। અને બીજું કયું છે? DPL એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો। ઘણા બધા વ્યક્તિઓને આ બંને વસ્તુ જે છે એ સમજવામાં તકલીફ થતી હોય છે, પરંતુ આ લેક્ચર તમે વ્યવસ્થિત જોઈ લેશો, ધ્યાનપૂર્વક મગજ કાન બધું ખુલ્લું રાખીને, તો બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે। PEL એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો અને DPL એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો। તો ભારતના બંધારણના अनुच्छेद 21 ની અંદર જે શબ્દ લખેલો છે એ આ લખેલો છે, PEL પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો। ગુજરાતીમાં જેને કહેવાય કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા। એટલે કે 21 નંબરના અનુચ્છેદમાં એવું લખેલું છે, શું લખેલું? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો। શું લખેલું છે? PEL પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો। એટલે કે 21 નંબરનો અધિકાર, આપણને 21 નંબરનો અનુચ્છેદ શું કહે છે? જીવન જીવવાનો અધિકાર। પરંતુ એમાં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિને એમના જીવનથી વંચિત નહીં કરી શકાય, કોઈ પણ વ્યક્તિ પાસેથી એનું જીવન છીનવી નહીં શકાય, ક્યાં સુધી? જ્યાં સુધી કાયદા દ્વારા સ્થાપિત વિધિથી, એટલે કે કોઈ પણ વ્યક્તિનું જીવન ત્યારે જ છીનવી શકાશે જ્યારે કોઈ કાયદા દ્વારા સ્થાપિત વિધિથી, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી જો એનું જીવન છીનવવું હશે તો છીનવી શકાશે, બાકી કોઈ રીતે છીનવી શકાશે નહીં, બરાબર। કોઈનું વ્યક્તિનું જીવન છીનવવું હશે, સજા સ્વરૂપે એને મૃત્યુદંડ આપવો છે, તો પહેલા એનો કાયદો હોવો જોઈએ, એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો। તો ભારતના બંધારણની અંદર 21 નંબરના અનુચ્છેદમાં શું લખેલું છે? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, એસ્ટાબ્લિશ્ડ બાય લો, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ, PEL। તો આ બીજી જે DPL ડ્યુ પ્રોસેસ ઓફ લો, આ શું છે એ પણ આપણે સમજીએ, ધીમે ધીમે આપણે બધું સમજવાની કોશિશ કરીએ। તો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, આ જે વસ્તુ જે છે આ શું છે? તો આ બ્રિટન પાસેથી આપણે લીધેલું છે। કોની પાસેથી? બ્રિટન પાસેથી। અને DPL જે છે એ અમેરિકાની અંદરનું છે, બરાબર, અમેરિકાની અંદરનું છે। તો હવે જો આ PEL પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, આ તો ભારતના બંધારણની અંદર જ લખેલું છે, પરંતુ DPL ડ્યુ પ્રોસેસ ઓફ લો આ બંધારણની અંદર કંઈ લખેલું નથી, બંધારણની અંદર કંઈ લખેલું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ છે। તો હવે હકીકતમાં આખો મામલો શું હતો એ આપણે સમજવાની કોશિશ કરી। સુપ્રીમ કોર્ટની સામે 1950 ની અંદર એક કેસ આવી ગયો, AK ગોપાલનનો કેસ, AK ગોપાલનનો કેસ। એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે अनुच्छेद 21 નું અર્થઘટન કરવાની જરૂર પડી। સુપ્રીમ કોર્ટે
અનુચ્છેદ 21 એનું અર્થઘટન ઇન્ટરપ્રિટેશન કરવાની જરૂર પડી. તો ત્યારે સુપ્રીમ કોર્ટે એનું કંઈક એવું અર્થઘટન કર્યું કે 21 ની અંદર શું લખેલું છે? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. શું લખેલું છે? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, PEL, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. મતલબ કે કોઈ પણ વ્યક્તિનું જીવન જો છીનવવું હશે, કોઈ પણ વ્યક્તિને એના જીવનથી વંચિત કરવો હશે, જો કોઈ પણ વ્યક્તિને મૃત્યુદંડ આપવો હશે, તો પહેલા એનો કાયદો હોવો જોઈએ, એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો હોવી જોઈએ. શું? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો હોવી જોઈએ. મતલબ કે એણે માત્ર અને માત્ર આનું કીધું, બરાબર, કે આ વસ્તુ સાચી છે. આવું કાંઈ છે નહીં, ડ્યુ પ્રોસેસ ઓફ લો કે એવું કાંઈ હોય નહીં, એવું કાંઈ હોય નહીં. પરંતુ આગળ જતા બીજો કેસ આવ્યો, થોડા વર્ષો પછી મેનકા ગાંધીનો કેસ આવ્યો, મેનકા ગાંધીનો કેસ. ત્યારે એણે એમ કીધું સુપ્રીમ કોર્ટે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એવું તો અનુચ્છેદ 21 માં લખેલું છે, એટલે એ તો છે જ તે, પરંતુ હારે હારે ડ્યુ પ્રોસેસ ઓફ લો, DPL, એ પણ જોવા મળે છે. તો એ શું છે એ આપણે સમજવાની કોશિશ કરી. થોડાક જ શબ્દોમાં તમે સમજી જશો બધી વસ્તુ. PEL, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, એનો મતલબ એમ કે જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે કોઈ વસ્તુ આવશે, સુપ્રીમ કોર્ટ પાસે કોઈ કેસ આવશે, તો સુપ્રીમ કોર્ટ માત્ર અને માત્ર એ વસ્તુ ચેક કરશે. જો પહેલા તો આ બંને વસ્તુ કાયદા સાથે જ સંબંધિત છે. બંને વસ્તુ કોની સાથે? કાયદા સાથે જ સંબંધિત. પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એટલે કે કાયદા દ્વારા સ્થાપિત કોઈ વસ્તુ હોય. અનુચ્છેદ 21 શું કહે છે કે કોઈ પણ વ્યક્તિને મૃત્યુદંડ એનું જીવન ત્યારે જ છીનવી શકાશે જ્યારે એ પ્રકારનો કાયદો હશે ત્યારે. તો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ પાસે જ્યારે કોઈ કાયદોને ચેલેન્જ કરવામાં આવેલો છે, સુપ્રીમ કોર્ટની પાસે એવો કેસ આવી જાય કે આ કાયદો બનાવેલો છે, માની લો કે સંસદે એ નામનો કાયદો બનાવી દીધો, એવો કાયદો બનાવી દીધો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ જે વાળ મોટા રાખશે એને ફાંસીની સજા આપી દેવાની, બરાબર. 10 સેન્ટીમીટર કરતાં વધારે વાળ જે રાખશે એને ફાંસીની સજા આપી દેવાની. તો આ એક રીતનો કાયદો બની ગયો, આ એક રીતનો શું થઈ ગયો? કાયદો બની ગયો. તો એ કોઈ વ્યક્તિ એને પડકારી દીધો, સુપ્રીમ કોર્ટમાં પડકારી દીધો કે આવી રીતે કાયદો બનાવી નાખ્યો, તો શું કરવાનું? તો સુપ્રીમ કોર્ટ ચેક કરશે કે આ કાયદો યોગ્ય છે કે નહીં. સુપ્રીમ કોર્ટ શું કરશે કે આ કાયદો યોગ્ય છે કે નહીં, શું બધાય 10 સેન્ટીમીટર કરતાં વધારે વાળ રાખે, શું બધાને ફાંસી દઈ દેવાના, ફાંસી ચડાવી દેવાના, કે આ યોગ્ય છે કે નહીં? સુપ્રીમ કોર્ટ એની બંધારણીયતા, કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી ચેક કરશે. તો જો સુપ્રીમ કોર્ટ PEL, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, આનો ઉપયોગ કરશે તો શું કરશે? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, આના આધારે કોઈ કાયદો જે છે એને ચેક કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ માત્ર અને માત્ર એટલું ચેક કરશે. શું ચેક કરશે? કે આ કાયદો યોગ્ય રીતે પાસ થયેલો છે કે નહીં, મતલબ કે આની અંદર એક શબ્દ આપેલો છે પ્રોસિજર, માત્ર એની પ્રક્રિયા ચેક કરશે. કાયદો બનવાની જે પ્રક્રિયા જે છે, કાયદો બનવાની પ્રક્રિયા એ યોગ્ય છે કે નહીં, કાયદો બનવાની પ્રક્રિયા યોગ્ય છે કે નહીં. જો કાયદો બનવાની પ્રક્રિયા યોગ્ય છે તો આખો કાયદો યોગ્ય છે. જો કાયદો બનવાની પ્રક્રિયા યોગ્ય છે તો આખો કાયદો યોગ્ય છે. તો એ પ્રક્રિયા નક્કી કેમ થાય? તો એ નક્કી એમ થાય, મેં તમને આની પહેલા પણ સમજાવેલું છે. કોઈ પણ કાયદો ક્યારે બને તો પહેલા એ શું હોય? પહેલા એ હોય ખરડો, એટલે કે પહેલા એ શું હોય? બિલ હોય, અને બિલમાંથી એ શું બની જાય? એક્ટ બની જાય, એટલે કે એ કાયદો બની જાય. પરંતુ બને કઈ રીતે? તો કાં તો એ પહેલા લોકસભામાં અથવા રાજ્યસભામાં રજૂ કરવામાં આવે, એનું 3 વાર વાંચન કરવામાં આવે, પછી એ પસાર થાય, ત્યાંથી લોકસભામાં હોય તો રાજ્યસભામાં જાય, રાજ્યસભામાં હોય તો લોકસભામાં જાય, ત્યાં ફરીથી એનું 3 વાર વાંચન કરીને એ બધી વિધિ બતાવે, અને બંનેમાંથી પસાર થઈ જાય પછી રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરે. તો જ્યારે સુપ્રીમ કોર્ટ PEL, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો દ્વારા કાયદાની બંધારણીયતા ચેક કરે કે જ્યારે લોકસભામાંથી કાયદો પસાર થયો તો શું બધા લોકો એમાં મતદાન કરેલું હતું કે નહોતું કરેલું? એવું તો નહોતું ને કે સ્પેશિયલ મેજોરિટીથી કાયદો પાસ થવાનો હતો, એટલે કે 2/3 બહુમતીથી પાસ થવાનો હતો, અને એટલા લોકો તો હતા જ નહીં, અને એમને જ પાસ કરી દીધો છે, એમને જ કાયદો બનાવી દીધો છે, એવું તો નથી ને. એટલે સુપ્રીમ કોર્ટ ચેક કરશે કે જે કાયદાની પ્રોસિજર, કાયદો બનવાની જે પ્રોસિજર, પ્રક્રિયા જે છે, પ્રક્રિયા એ યોગ્ય છે કે નહીં. કાયદો બનવાની પ્રક્રિયા જે પ્રોસિજર એ સાચી છે કે ખોટી છે. મતલબ કે સ્પેશિયલ મેજોરિટી, ખાસ બહુમતીથી પસાર થવાનું હતું, તો શું જ્યારે લોકસભામાંથી પસાર થયો ત્યારે બધું ખાસ બહુમતીથી હતું? જેટલા વોટ એને આપવાના હતા એટલા મળેલા હતા કે ઓછા મળ્યા હતા, તોય તે બધું કંઈક સેટિંગ કરીને અલગ રીતે આપી દીધું છે, કંઈક ગુમરાહ કરીને મોકલી દીધું છે. પહેલી વસ્તુ એ, મતલબ કે લોકસભામાં વ્યવસ્થિત પાસ થયેલો છે, પછી રાજ્યસભામાં ગયેલો છે, શું રાજ્યસભામાં પણ વ્યવસ્થિત પાસ થયેલો છે, શું રાષ્ટ્રપતિએ સહી કરેલી છે? તો આખી પ્રોસિજર ચેક કરશે, આખી પ્રોસિજર, આખી પ્રક્રિયા ચેક કરશે. અને જો પ્રોસિજરમાં કંઈ વાંધો નથી તો આખો કાયદો વેલિડ, યોગ્ય ગણાશે, બંધારણીય રીતે યોગ્ય ગણાશે. ક્યારે? સુપ્રીમ કોર્ટ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એના આધારે નક્કી કરશે. તો મતલબ કે જો મેં તમને કીધું શું કે સંસદ એવો કાયદો બનાવી દે, કેવો કે કોઈ પણ વ્યક્તિ 10 સેન્ટીમીટર કરતાં વધારે એના વાળ રાખી શકશે નહીં. જો એની કરતાં વધારે વાળ રાખશે તો શું થઈ જશે? તો એને ફાંસીની સજા આપવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટ ચેક કરે, શું લોકસભામાં સરખું થઈ ગયું હતું, રાજ્યસભામાં સરખું થઈ ગયું હતું, અને સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિએ એની ઉપર વ્યવસ્થિત સહી કરી નાખેલી હતી? તો કે હા, બધું ઓકે છે, બધું સ્પેશિયલ મેજોરિટીથી ને એ બધાથી જે થવું જોઈએ, જે વિધિ હતી એ બધી પ્રોસિજર, પ્રક્રિયા, વિધિ બધી યોગ્ય છે. તો કે બરાબર, સારું, હાલો, આ કાયદો યોગ્ય છે, આના આધારે જેટલાને ફાંસી દેવાની એ બધાને દઈ દો. સુપ્રીમ કોર્ટ એવું કહે, અને આ જ વસ્તુ એણે યોગ્ય રાખી. ક્યારે? તો કે
A.K. ગોપાલનના કેસની અંદર. કયા? A.K. ગોપાલનના કેસની અંદર. પરંતુ એના ઘણા વર્ષો પછી સુપ્રીમ કોર્ટને ખબર પડી કે આ વસ્તુ છે નહીં, આની સિવાય પણ બીજું પણ ચેક કરવાનું આવે. એ ક્યારે ખબર પડી? ડ્યુ પ્રોસેસ ઓફ લો. ડ્યુ પ્રોસેસ ઓફ લોની અંદર શું આવે એ જોઈએ. ડ્યુ પ્રોસેસ ઓફ લો એ અમેરિકાની બંધારણની અંદર આપેલું છે. તો અમેરિકાના બંધારણની અંદર આપેલું છે એની અંદર એ ચેક કરે. ડ્યુ પ્રોસેસ ઓફ લો એની અંદર શું ચેક કરવામાં આવે? એની અંદર પહેલા તો ઉપર જે આપેલું છે એ બધું તો ચેક કરે જ તે. એ બધું તો ચેક કરે જ તે. સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે કોઈ કાયદો આવેલો હોય અને એને ચેક કરવાનું હોય કે આ કાયદો યોગ્ય છે કે અયોગ્ય છે, આ કાયદો યોગ્ય છે કે અયોગ્ય, ત્યારે ડ્યુ પ્રોસેસ ઓફ લો અંતર્ગત પહેલા એની પ્રક્રિયા તો ચેક કરે જ તે. એટલે કે ઉપર જે કર્યું એ તો કરે જ તે. ડ્યુ આ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એના અંતર્ગત જે પ્રક્રિયા ચેક કરી લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિની, એ બધી પ્રક્રિયા તો ચેક કરે જ તે. પરંતુ એની સાથે સાથે એ પણ ચેક કરે કે આ કાયદો જે છે એ બધા લોકો માટે યોગ્ય છે કે નહીં, બધા લોકો માટે યોગ્ય છે કે નહીં, આ કાયદો માનવીય છે કે નહીં, માનવ હકો, હ્યુમન રાઇટ્સ એનું ઉલ્લંઘન તો નથી કરતો ને, એ બધું પણ ચેક કરે. એટલે કે જસ્ટિસ ન્યાય તો આપે છે ને, અન્યાય તો નથી કરતો ને, આ બધી વસ્તુ પણ ચેક કરે. એટલે કે એક રીતે મોરલ પોતાના ડિસ્ક્રિએશન, પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે અને મોરલ એથિક દ્રષ્ટિએ, નૈતિક દ્રષ્ટિએ કાયદો યોગ્ય છે કે નહીં, એ બધી વસ્તુ પણ ચેક કરે. નૈતિક દ્રષ્ટિએ કાયદો યોગ્ય છે કે નહીં, બરાબર. તો સુપ્રીમ કોર્ટ જોવે કે આ નૈતિક દ્રષ્ટિએ તો આ કાયદો યોગ્ય નથી, કારણ કે હવે આ તો જેને જેટલા વાળ વધારો હોય એટલું રાખે, એને કંઈ લેવા દેવા નથી, તો તરત જ તે DPL ડ્યુ પ્રોસેસ ઓફ લો અંતર્ગત એ કાયદાને રદ કરી શકે છે. બરાબર. ફરીથી જોઈ લો. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એની અંદર શું કરે? એની અંદર સુપ્રીમ કોર્ટ માત્ર અને માત્ર પ્રોસિજર ચેક કરે. એટલે કે પ્રક્રિયા ચેક કરે. કાયદો જે પ્રક્રિયાથી બન્યો છે, શું એ પ્રક્રિયા યોગ્ય છે? જો એ પ્રક્રિયા યોગ્ય હોય, કઈ પ્રક્રિયા છે? તો કે લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ, આ પ્રક્રિયા છે. જો આ પ્રક્રિયા યોગ્ય છે તો આખો કાયદો યોગ્ય છે. પરંતુ DPL ડ્યુ પ્રોસેસ ઓફ લો એની અંદર શું કરે? એની અંદર સુપ્રીમ કોર્ટ આ પ્રક્રિયા તો ચેક કરે તે, સાથે સાથે એ પણ ચેક કરે કે એ કાયદો માનવીય છે કે નહીં, માનવ અધિકારોનું ઉલ્લંઘન તો નથી કરતો, લોકો માટે યોગ્ય છે કે નહીં, મતલબ કે પોતાની વિવેક બુદ્ધિનો પણ ઉપયોગ કરે. બંને વસ્તુનો ચેક કરે. અને જો એની અંદર પણ એને એવું લાગે કે ના આ કાયદો ઉલ્લંઘન કરે છે ને ઓલું કરે છે તો એને રદ કરી શકે છે. તો એક રીતે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે શું કે ડ્યુ પ્રોસેસ ઓફ લો અંતર્ગત જ્યુડિશરી ન્યાયતંત્રને થોડા વધારે પાવર મળે છે. શું? પાવરફુલ બની જાય છે. આના અંતર્ગત એને શું પાવર થોડા વધારે મળી જાય છે. મતલબ કે અને એટલે જ તો કહેવામાં આવે છે કે અમેરિકાની અંદર ન્યાયતંત્ર જે છે એ સર્વોચ્ચ છે. અમેરિકાની અંદર શું છે? ન્યાયતંત્ર સર્વોચ્ચ છે, પાવરફુલ છે. કેમ? કારણ કે અહીંયા ડ્યુ પ્રોસેસ ઓફ લો છે. ડ્યુ પ્રોસેસ ઓફ લો એનો મતલબ કે અહીંયા કાયદો બનવાની પ્રક્રિયા તો ચેક કરે છે, સાથે સાથે કાયદો માનવીય છે કે નહીં, કાયદો યોગ્ય છે કે નહીં બધા લોકો માટે, એ પણ ચેક કરવામાં આવે છે. એટલે અમેરિકામાં જ્યુડિશરી સર્વોચ્ચ છે, જ્યુડિશરી સુપ્રીમ છે. કેમ? કારણ કે આ ડ્યુ પ્રોસેસ ઓફ લો છે. જ્યારે બ્રિટનની અંદર PEL પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો છે. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એનો મતલબ શું? આનો મતલબ અહીંયા જોઈએ તો અહીંયા જે છે એ પાર્લામેન્ટ, સંસદ જે છે એ સર્વોચ્ચ થઈ જશે. સંસદ જે છે એ શું થઈ જશે? સંસદ સર્વોચ્ચ થઈ જશે. કેમ? કારણ કે આની અંદર તો માત્ર સુપ્રીમ કોર્ટ પ્રક્રિયા ચેક કરશે. શું કાયદો બનવાની પ્રક્રિયા રહી એ યોગ્ય છે? જો પ્રક્રિયા યોગ્ય હશે તો પછી એ કાયદો રદ થશે નહીં. અને આ બ્રિટનની અંદર છે અને એટલે તો બ્રિટન માટે એવું કહેવામાં આવે છે કે બ્રિટનની પાર્લામેન્ટ, બ્રિટનની સંસદ જે કરવું એ કરી શકે, એને જે કરવું હોય એ બધી વસ્તુ કરી શકે. કાયદા દ્વારા એ કોઈ પણ વસ્તુ કરી શકે છે. એવું કહેવામાં આવે છે કે બ્રિટનની સરકાર, બ્રિટનની સંસદ જે છે એ માત્ર સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી જ નથી બનાવી શકતી, બાકી બધી જ વસ્તુ એ કાયદા દ્વારા કરી શકે છે. બરાબર. તો બ્રિટનની અંદર પણ જ્યુડિશરી ન્યાયતંત્ર છે, પરંતુ એ ન્યાયતંત્ર માત્ર એટલું જ ચેક કરશે કે જે કાયદો બનવાની પ્રક્રિયા, પ્રોસિજર જે છે એ ઓકે છે કે નહીં. જો એ ઓકે હશે તો આખો કાયદો ઓકે. એ બીજું કંઈ ચેક નહીં કરે. એ માનવીય રીતે અયોગ્ય હશે તો પણ ચાલશે, એને એની સાથે કંઈ લેવા દેવા નથી. એટલે બ્રિટનમાં પાર્લામેન્ટ સર્વોચ્ચ છે, જ્યારે અમેરિકામાં ડ્યુ પ્રોસેસ ઓફ લો સાથે સાથે કાયદાની પ્રક્રિયા તો ચેક કરશે, પરંતુ કાયદો બીજી બધી રીતે પણ ઓકે છે કે નહીં એ બધું પણ ચેક કરશે. એટલે અમેરિકામાં શું? જ્યુડિશરી ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. તો ભારતની અંદર કેવું હતું એ જોઈએ તો મેં તમને કીધું 1950માં જ્યારે A.K. ગોપાલનનો કેસ આવ્યો, A.K. ગોપાલનનો, ત્યારે જ્યુડિશરીએ એમ કીધું કે આપણે ખાલી આ PEL પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો આટલું જ છે. એટલે કે આપણે પણ બ્રિટન જેવું જ છે, જે કાયદાની પ્રક્રિયા જો યોગ્ય હશે, કાયદાની પ્રક્રિયા યોગ્ય હશે તો બધું યોગ્ય હશે. અને આ છે એવું તો સુપ્રીમ કોર્ટે પણ કહેવાની જરૂર નથી. કેમ? કારણ કે અનુચ્છેદ 21માં ઓલરેડી લખેલું જ છે. અનુચ્છેદ 21માં ઓલરેડી લખેલું છે. એટલે સુપ્રીમ કોર્ટે માત્ર આનું કીધું. પરંતુ પછી આગળ જતા મેનકા ગાંધી કેસ આવ્યો. મેનકા ગાંધી કેસ, એમાં સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 21ની વાઇડ ઇન્ટરપ્રિટેશન કર્યું, વિશાળ અર્થઘટન કર્યું. જ્યારે PEL નો ઉપયોગ કરવામાં આવે, મતલબ કે એનું સાંકડું અર્થઘટન કર્યું, સાંકડું કે બરાબર ખાલી પ્રક્રિયા ચેક કરશું, અમે ખાલી પ્રક્રિયા ચેક કરશું. પરંતુ પછી મેનકા ગાંધીના કેસમાં DPL નો ઉપયોગ કર્યો, મતલબ કે વાઇડ ઇન્ટરપ્રિટેશન, ઘણું બહોળું વિશાળ અર્થઘટન કર્યું. અને એમ કીધું કે આ PEL તો છે તે સાથે સાથે DPL એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો પણ છે. તો ત્યારે એમને પૂછ્યું કે આમાં એવું લખ્યું તો નથી કે ડ્યુ પ્રોસેસ ઓફ લો. ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું એવું લખવાનું ન હોય, એ સમજી જવાનું હોય, આપણે ઓટોમેટિક સમજી જવાનું હોય કે ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કે અમેરિકાની અંદર જેવી રીતે જ્યુડિશરી સર્વોચ્ચ છે એ લક્ષણો પણ આપણી અંદર જોવા મળે છે. તો અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે ભારતના બંધારણની અંદર બંને પ્રકારની વસ્તુ જોવા મળે છે. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અને ડ્યુ પ્રોસેસ ઓફ લો બંને વસ્તુ જોવા મળે છે. અમેરિકા અને બ્રિટન બંનેનું મિશ્રણ આપણા અંદર જોવા મળે છે. તો આશા કરું કે તમને ખ્યાલ આવ્યો છે. હવે આપણે જોઈએ કે બુકમાં શું આપેલું છે.
તો જો અહીંયા તમે જોઈ શકો છો પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. અનુચ્છેદ 21માં શું જીવન જીવવાનો અધિકાર અને પર્સનલ લિબર્ટી એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. વ્યક્તિગત સ્વતંત્રતા, વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે, કોઈ પણ વસ્તુ કરી શકશે. તો 21 અંતર્ગત શું કીધું છે? ડિક્લેર્સ ધેટ નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ. કોઈ પણ વ્યક્તિને એના જીવનથી વંચિત નહીં કરી શકે. ક્યાં સુધી? અથવા એની પર્સનલ લિબર્ટી વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત નહીં કરી શકે એક્સેપ્ટ અકોર્ડિંગ ટુ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. જો કોઈ વ્યક્તિને એની વ્યક્તિગત સ્વતંત્રતા અથવા એના જીવનથી વંચિત કરવો છે, ડિપ્રાઇવ કરવો છે, તો એ માત્ર અને માત્ર પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લોથી જ કરી શકાશે. એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી જ તે કરી શકાશે. કાયદા દ્વારા સ્થાપિત વિધિથી જ કરી શકાશે, બીજા કોઈથી કરી શકાશે નહીં. મતલબ કે PEL પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, આનો કોન્સેપ્ટ ઓલરેડી બંધારણની અંદર અનુચ્છેદ 21માં જ લખેલો છે. બરાબર. અને આગળ જતા 1950ની અંદર ગોપાલન કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બરાબર સાચી વાત, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એ આપણા બંધારણમાં લખેલું છે એટલે એ વસ્તુ ઓકે છે. બરાબર. એનું તે આપણે અર્થઘટન કરશું. અને ત્યારે સુપ્રીમ કોર્ટે એનું નેરો ઇન્ટરપ્રિટેશન કર્યું એટલે કે સાંકડું અર્થઘટન કર્યું. કોનું? અનુચ્છેદ 21નું. અને એને એમ કીધું કે અનુચ્છેદ 21 અંતર્ગત જે આપવામાં આવે છે, જે અધિકાર આપવામાં આવે છે એ આર્બિટરી એક્ઝિક્યુટિવ એક્શન એન્ડ નોટ આર્બિટરી લેજિસ્લેટિવ એક્શન. એના અંતર્ગત કારોબારી જે અધિકાર જે છે કારોબારી પ્રક્રિયાથી આપવામાં આવે છે, પરંતુ જે લેજિસ્લેટિવ એક્શન જે છે એનેથી કોઈ સુરક્ષા મળતી નથી. એનો મતલબ શું એ આપણે સમજવાની કોશિશ કરીએ કે સ્ટેટ કેન ડિપ્રાઇવ ધ રાઇટ ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી ઓફ અ પર્સન બેઝડ ઓન લો. મતલબ કે રાજ્ય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકે છે કાયદાની મદદથી. જો રાજ્ય એવો કાયદો બનાવી દે કે જેના કારણે વ્યક્તિનું જીવન અથવા વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા રદ થતી હોય, છીનવાઈ જતી હોય, તો એ છીનવી શકે છે, પરંતુ એની માટે કાયદાની જરૂર છે. એવું અર્થઘટન કર્યું કોણે? સુપ્રીમ કોર્ટે. મતલબ કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એનો હવાલો આપ્યો કોણે? સુપ્રીમ કોર્ટે AK ગોપાલનની કેસની અંદર. અને ડ્યુ પ્રોસેસ ઓફ લો એનું કંઈ ધ્યાન આપ્યું નહીં. ડ્યુ પ્રોસેસ ઓફ લો એ અમેરિકાની અંદર છે. હવે આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. જો મેં તમને કીધું પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, એની અંદર સુપ્રીમ કોર્ટ માત્ર શું ચેક કરશે? માત્ર એ જ ચેક કરશે કે પ્રોસિજર યોગ્ય છે કે નહીં. જો પ્રોસિજર યોગ્ય હશે તો એ આખો કાયદો યોગ્ય રહેશે. પરંતુ માત્ર પ્રોસિજર ચેક કરશે. શું નહીં ચેક કરે? તો કે આ કાયદો જે છે એ અનરિઝનેબલ છે, અનફેર છે કે અનજસ્ટ છે. જો કોઈ કાયદો બનેલો છે, એ કાયદો બનવાની પ્રક્રિયા પ્રોસિજર યોગ્ય છે, પરંતુ એ કાયદો પછી અનરિઝનેબલ હશે, ગેરવ્યાજબી હશે, અનફેર હશે કે અનજસ્ટ એટલે કે અન્યાયપૂર્ણ હશે, તો પણ સુપ્રીમ કોર્ટ એમાં કાંઈ કરી શકશે નહીં. ક્યારે? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો હશે ત્યારે. પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો કાયદાનું સ્થાપિત શાસન હશે ત્યારે. બરાબર. મતલબ કે સુપ્રીમ કોર્ટ માત્ર પ્રોસિજર ચેક કરશે, એનું અનરિઝનેબલ, અનફેર કે અનજસ્ટ એ ચેક કરશે નહીં. પરંતુ અમેરિકાના બંધારણની અંદર જેવી રીતે છે શું? તો કે ડ્યુ પ્રોસેસ ઓફ લો. ડ્યુ પ્રોસેસ ઓફ લોની અંદર સુપ્રીમ કોર્ટ એ પણ ચેક કરે, એની પ્રક્રિયા પણ ચેક કરે, સાથે સાથે એ પણ ચેક કરે કે કાયદો અનરિઝનેબલ તો નથી ને, એટલે કે ગેરવ્યાજબી તો નથી ને, અનફેર એટલે કે અયોગ્ય તો નથી ને, અને અનજસ્ટ એટલે કે અન્યાયપૂર્ણ તો નથી ને. જો આ ત્રણમાંથી કોઈ એકાદી વસ્તુ હોય તો પણ એ કાયદાને રદ કરી નાખશે. બરાબર. મતલબ કે સુપ્રીમ કોર્ટને થોડી વધારે પાવર મળે કે ડ્યુ પ્રોસેસ ઓફ લોની અંદર જ્યારે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એના અંતર્ગત માત્ર એની પ્રક્રિયા ચેક કરે, અને DPL ડ્યુ પ્રોસેસ ઓફ લો એના અંતર્ગત પ્રક્રિયા તો ચેક કરે, સાથે સાથે એ પણ ચેક કરે અનરિઝનેબલ, અનફેર અને અનજસ્ટ એટલે કે કાયદો ગેરવ્યાજબી, અયોગ્ય અથવા તો અન્યાયપૂર્ણ તો નથી ને, આવું પણ ચેક કરે. અને એવી વસ્તુ 1978ની અંદર મેનકા ગાંધી કેસની અંદર કીધું કે આપણા બંધારણની અંદર બંને પ્રકારની વસ્તુ જોવા મળે છે. પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો પણ જોવા મળે છે એટલે કે બ્રિટન વાળું છે, અને ડ્યુ પ્રોસેસ ઓફ લો પણ જોવા મળે છે. આપણા અંદર બંને વસ્તુ જોવા મળે છે એવું સુપ્રીમ કોર્ટે કહી દીધું કે અનુચ્છેદ 21માં બધાની અંદર બે આવેલું છે. મતલબ કે 1978માં છે. આની પહેલાં AK ગોપાલનમાં ખાલી એમ કીધું હતું કે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એને ઓવર રૂલ કરી નાખ્યું, અને એમ કીધું કે આ તો છે તે સાથે સાથે ડ્યુ પ્રોસેસ ઓફ લો બંને છે એવું કહી દીધું. બરાબર. લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી ઓફ અ પર્સન કેન બી ડિપ્રાઇવ્ડ બાય અ લો પ્રોવાઇડેડ ધ પ્રોસિજર પ્રિસ્ક્રાઇબ બાય ધ લો ઇઝ રિઝનેબલ. એટલે કે હવે સાથે એ પણ ચેક કરશે કે કોઈ પણ કાયદા દ્વારા કોઈ વ્યક્તિનું જીવન છીનવી શકાશે, કોઈ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા કાયદા દ્વારા છીનવી શકાશે, પરંતુ એ કાયદો જે છે રિઝનેબલ એટલે કે યોગ્ય હોવો જોઈએ, વાજબી હોવો જોઈએ, ફેર એટલે કે યોગ્ય હોવો જોઈએ, અને જસ્ટ એટલે કે ન્યાયપૂર્ણ હોવો જોઈએ. જે કાયદા દ્વારા વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવામાં આવે છે તો પહેલાં તો એની પ્રોસિજર યોગ્ય હોવી જોઈએ, અને રિઝનેબલ હોવો જોઈએ, ફેર હોવો જોઈએ, અને જસ્ટ હોવો જોઈએ. આ પણ ચેક કરશે સુપ્રીમ કોર્ટ ક્યારે? ડ્યુ પ્રોસેસ ઓફ લોની અંદર. તો આ જ બધી વસ્તુ અહીંયા આપેલી છે. બીજી વાત કરીએ, અનુચ્છેદ 21 should be available not only against arbitrary executive action but also against arbitrary legislative action. એટલે કે એક્ઝિક્યુટિવ કારોબારી અને લેજિસ્લેટિવ ધારાસભા બંને તરફથી આ અધિકાર એમને મળશે. બરાબર. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. 21ને લઈને સુપ્રીમ કોર્ટની અંદર બીજા પણ ઘણા બધા કેસ આવેલા છે. ઘણા બધા એટલે ઘણા બધા. જેમ કે આપણે એક ગોપાલનનો કેસ અને મેનકા ગાંધીનો આ બધા કેસ જોયા. તો હવે આની અંદર એક વસ્તુ લખેલી છે કે જીવન જીવવાનો અધિકાર. અનુચ્છેદ 21માં શું લખેલું છે? જીવન જીવવાનો અધિકાર. 1950માં આપણું બંધારણ લાગુ થઈ ગયેલું હતું, તો ત્યારથી એક વિશાળ પ્રશ્ન હતો શું કે જીવન જીવવાનો અધિકાર, પરંતુ જીવન જીવવું એ માનવું કોને? જીવન જીવવાની વ્યાખ્યા શું? રાઇટ ટુ લીવ લાઈફ. લીવ લાઈફ એટલે કે જીવન જીવવાનો અધિકાર શું? તો શરૂઆતમાં બંધારણ જ્યારે લાગુ થયું ત્યારે એવું માનવામાં આવતું હતું કે જીવન જીવવું એટલે કે
એક્ટ ઓફ બ્રીથિંગ. મેરે એક્ટ ઓફ બ્રીથિંગ એટલે કે માત્ર શ્વાસ લેતા હોય એ આપણે જીવન જીવી છે. જીવન જીવવું એટલે શું? એટલે કે શ્વાસ લેવાનો અધિકાર. જીવન જીવવું એટલે કે શ્વાસ લેવાનો અધિકાર. કે મેરે એક્ટ ઓફ બ્રીથિંગ. મેરે એટલે કે માત્ર મેરે એક્ટ ઓફ બ્રીથિંગ. આવું શરૂઆતમાં માનવામાં આવતું હતું, પરંતુ પછી આગળ જતાં જેમ જેમ બંધારણનું ઇવોલ્યુશન થયું ત્યારે ખબર પડી કે જો માત્ર શ્વાસ લેવાનો જ અધિકાર હોય એને જીવન જીવવાનું માનવામાં આવતું હોય તો શ્વાસ તો પશુઓ પણ લે છે. શ્વાસ તો પશુઓ પણ લે છે, તો માનવ અને પશુની વચ્ચે કંઈ તફાવત રહી જતો નથી. તો એ બંનેની વચ્ચે કંઈ તફાવત રહેતો નથી. માનવ તો માનવ છે, તો એને ખાલી આ શ્વાસ લેવાનો અધિકાર જે છે એમાં પણ કંઈક વધારવું જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે જીવન જીવવાનો અધિકાર એ માત્ર શ્વાસ લેવાનો અધિકાર નથી, પરંતુ જીવન જીવવાનો અધિકાર એટલે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. એક નવો શબ્દ એડ કરી દીધો કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. અને ઇંગ્લિશની અંદર એવું લખ્યું રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી. બરાબર, ડિગ્નિટી શબ્દ એડ કર્યો અને ગૌરવપૂર્ણ મતલબ કે જીવન જે જીવવાનું છે એ જીવન ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાનું છે. બંધારણ લાગુ થયું ત્યારે શું? માત્ર જીવન જીવવાનો અધિકાર હતો. મતલબ કે આ મેરે એક્ટ ઓફ બ્રીથિંગ, માત્ર શ્વાસ લેવાનો અધિકાર. જીવન જીવવું એટલે શું? જીવન જીવવાની વ્યાખ્યા એવી માનવામાં આવતી હતી કે જે વ્યક્તિ શ્વાસ લે છે એ બધા જીવન જીવે છે, પરંતુ આગળ જતાં ખબર પડી શ્વાસ તો પશુઓએ લે છે, એટલે કે માત્ર શ્વાસ લેવાનો અધિકાર નહીં, પરંતુ જીવન જીવવાનો અધિકાર એટલે ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર. અને જેવું તે અનુચ્છેદ 21ની અંદર આ ગૌરવપૂર્ણ ડિગ્નિટી શબ્દ એડ કર્યો એના કારણે સુપ્રીમ કોર્ટે આની અંદર ધડાધડ ઘણા બધા સુધારા કર્યા અને અનુચ્છેદ 21નું વાઇડ ઘણું બધું વિશાળ ઇન્ટરપ્રિટેશન, ઘણું બધું વિશાળ અર્થઘટન કરી નાખ્યું. કેમ? કારણ કે જેવો તે ગૌરવપૂર્ણ શબ્દ એડ કરી દીધો તો બધા લોકો તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં પહોંચવા માંડ્યા. કેમ? કારણ કે માની લો કે એક વ્યક્તિ હતો, મોહિની જૈનનો એક કેસ આવેલો હતો. મોહિની જૈન સાથે શું થયેલું હતું? તો મોહિની જૈન જે છે એને એડમિશન લેવાનું હતું એજ્યુકેશનની અંદર, શિક્ષણની અંદર એજ્યુકેશન લેવાનું હતું, તો એને એડમિશન આપવાની ના પાડી દીધી. એડમિશન અથવા તો એની પાસે ફી વધારી દીધી, ફી વધારને એવું કંઈક કીધું. બરાબર, તો એ તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા અને એને એમ કીધું કે મારા 21 નંબરના અનુચ્છેદ જે છે એનું ઉલ્લંઘન થાય છે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે મગજ ખરાબ થઈ ગયું છે કે શું? કારણ કે 21 નંબરમાં એવું કીધેલું છે કે જીવન જીવવાનો અધિકાર, તો એમાં ભણવાને જીવન જીવવાને શું લેવા દેવા? ભણવાને જીવન જીવન. તો એ મોહિની જૈનના વકીલે સમજાયું કે જીવન જીવવાનો અધિકાર, પરંતુ એમાં એવું પણ લખેલું છે ને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. જો હું ભણીશ નહીં, જો મને એજ્યુકેશન નહીં મળે તો હું ગૌરવપૂર્ણ રીતે કઈ રીતે જીવન જીવી શકીશ? એટલે આ જે છે જીવન જીવવાનો અધિકાર, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, એમાં એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર પણ એની અંદર સામેલ જ છે. એની અંદર શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. એટલે તે આગળ જતા 21A અંતર્ગત, આર્ટિકલ 21A અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર પણ સામેલ કરવામાં આવેલો. આ જ વસ્તુ આપણે એ રીતે પણ વિચારી શકીએ. 21 અંતર્ગત તે બીજો અધિકાર આવે છે રાઇટ ટુ સેફ એન્વાયરમેન્ટ, સુરક્ષિત પર્યાવરણનો અધિકાર. કારણ કે વ્યક્તિ ગૌરવપૂર્ણ રીતે ત્યારે જ જીવી શકશે જો એની આજુબાજુનું પર્યાવરણ, આજુબાજુનું વાતાવરણ સુરક્ષિત હશે. એટલે કે રાઇટ ટુ સેફ એન્વાયરમેન્ટ એ પણ આની અંતર્ગત આવે છે. બીજા પણ ઘણા બધા અઢળક અધિકારો જે છે, રાઇટ્સ, એ બધા 21 અંતર્ગત આવે છે. કેમ? માત્ર અને માત્ર આ એક શબ્દના કારણે, ગૌરવપૂર્ણ, ડિગ્નિટીના કારણે આ એક શબ્દ એની અંદર એડ કરી દીધો, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. તો ગૌરવપૂર્ણ જીવન આપણે ત્યારે જ જીવી શકીએ જ્યારે આપણને આ બધી વસ્તુ મળી શકે, શિક્ષણ મળી શકે, સારું સ્વાસ્થ્ય મળી શકે. તો રાઇટ ટુ હેલ્થ એનો અધિકાર પણ એમાં આવે છે. રાઇટ ટુ વર્ક, કામ કરવાનો અધિકાર, રોજગારીનો અધિકાર, એ બધા આની અંતર્ગત જ આવે છે. બરાબર. અને હમણાં થોડા સમય પહેલા તે કેએસ પુટ્ટા સ્વામીના કેસની અંદર એવું કીધું કે ગૌરવપૂર્ણ આપણે ત્યારે જ જીવી શકીએ કે જ્યારે વ્યક્તિની પ્રાઇવસી, નિજતા, એની જે પ્રાઇવસી જે છે, નિજતા, એ જળવાઈ રહે ત્યારે તે ગૌરવપૂર્ણ જીવી શકે. એટલે એ કેસની અંદર એવું પણ કહી દીધું કે 21 અંતર્ગત તે રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર પણ મળેલો છે. મતલબ કે આનું ખૂબ જ વધારે ઇન્ટરપ્રિટેશન થયેલું છે. અને સુપ્રીમ કોર્ટે તો એવું પણ કીધેલું છે કે આ 21 નંબરના અનુચ્છેદની અંદર તે ઘણા બધા અનુચ્છેદનો સમાવેશ થઈ જાય છે, ઘણા બધા અધિકારનો સમાવેશ થઈ જાય છે. અને એને તો એવું પણ કીધેલું છે કે જો બીજા કોઈ અધિકાર ન આપેલા હોત, ભાગ 3 ની અંદર સમાનતાનો અધિકાર ને સ્વતંત્રતાનો અધિકાર ને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ને શૈક્ષણિક ને સાંસ્કૃતિક ને આ બધા અધિકાર જે છે એ એકેય નો આપેલો હોત અને માત્ર અનુચ્છેદ 21 આપેલો હોત તો આ 21 ના અર્થઘટનથી તે એ બધા અધિકાર જે છે એ અમે તમને અપાઈ દેત, અમે નાગરિકોને અપાઈ દેત. કોણે એવું કીધું? સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે. બરાબર. તો 21 તમને ખ્યાલ આવી ગયો છે. 21 એટલે કે શ્વાસ લેવાનો અધિકાર નહીં, પરંતુ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, ડ્યુ પ્રોસેસ ઓફ લો, બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લીધી. બુકમાં જોઈએ શું આપેલું છે. તો આના કારણે તે જો અહીંયા તમે જોઈ શકો છો રાઇટ ટુ લીવ લાઈફ વિથ હ્યુમન ડિગ્નિટી, માનવીય ગરિમા, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. પછી એન્વાયરમેન્ટ, પર્યાવરણનો અધિકાર, પર્યાવરણ પછી પોલ્યુશન ફ્રી વોટર, પ્રદૂષણ રહિત પાણી અને હવાનો અધિકાર. પછી હેઝાર્ડિયસ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે આજે દૂષિત વાયુઓનું એનું પ્રોડક્શન કરતી એવા ઉદ્યોગોથી દૂર રહેવાનો અધિકાર, લાઇવલીહુડ, કમાવાનો અધિકાર, પ્રાઇવસીનો અધિકાર, શેલ્ટર એટલે કે આધાર છત મેળવવાનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર. પછી આ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર 14 વર્ષના બાળકો માટે, ફ્રી લીગલ એડ, મફત કાનૂની સલાહ મેળવવાનો અધિકાર એટલે કે કોર્ટ કચેરીમાં કંઈ ખબર ન પડતી હોય, આ કાયદાકીય બાબતોમાં ખબર ન પડતી હોય તો એ મફતમાં આપણે કાનૂની સલાહ મેળવી શકીએ એવો અધિકાર. સોલિડેટરી કોન્ફાઇનમેન્ટ મતલબ કે એકલા રહેવાનો અધિકાર પણ
આપેલો છે. સ્પીડી ટ્રાયલ, ફટાફટ પોતાનો કેસ ચાલતો હોય તો એનું ફટાફટ ટ્રાયલ પતી જાય એનો અધિકાર. પછી રાઇટ અગેન્સ્ટ હેન્ડકફિંગ, હથકડી નહીં પહેરાવવાનો અધિકાર. આવો પ્રશ્ન એકવાર યુપીએસસીમાં પૂછાઈ ગયેલો હતો કે જનરલી કોઈને હથકડી પહેરાવવામાં આવતી નથી. હેન્ડકફ, કોઈ ગુનેગાર હોય તો તેમ છતાં પણ હેન્ડકફ, હથકડી પહેરાવવામાં આવતી નથી. કેમ? કારણ કે અનુચ્છેદ 21માં વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે અને એમાં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિને જાહેરમાં હેન્ડકફ, હથકડી પહેરાવી શકાશે નહીં. મૂવીમાં એ બધામાં બતાવતા હોય છે પરંતુ એમને આ અધિકાર નહીં વાંચેલો હોય. મૂવીમાં એ બધું બતાવે એ બધું સાચું હોય નહીં. બરાબર? તમે રિયલમાં ક્યાંય જોયું નહીં હોય કે કોઈ વ્યક્તિ જાહેરમાં કોઈને હેન્ડકફ, હથકડી પહેરાવેલી હોય. બરાબર? મૂવીમાં જોયેલું હશે, જાહેરમાં ક્યાંય નહીં જોયેલું હોય. કેમ? કારણ કે અનુચ્છેદ 21 એને એમ કરતાં અટકાવે છે, હથકડી પહેરતા અટકાવે છે. પછી રાઇટ અગેન્સ્ટ ઇનહ્યુમન ટ્રીટમેન્ટ, કોઈ વ્યક્તિ સાથે અમાનવીય વ્યવહાર નહીં કરી શકાય. પોલીસ, સરકાર કોઈ પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને ગોંધી નહીં રાખે, પૂરી નહીં રાખે, એની સાથે અમાનવીય વ્યવહાર કરી શકાશે નહીં, કારણ કે એ પણ 21ની અંદર કીધેલું છે. પછી વાત કરીએ છીએ રાઇટ ટુ ટ્રાવેલ એબ્રોડ, વિદેશ ફરવાનો અધિકાર. વિદેશ ફરવાનો અધિકાર અનુચ્છેદ 19માં મેં તમને કીધું હતું કે 19 નંબર શું કહે છે કે ભારતમાં ફરવાનો અધિકાર આપે છે, જ્યારે અનુચ્છેદ 21 વિદેશમાં ફરવાનો અધિકાર આપે છે. પછી રાઇટ અગેન્સ્ટ બોન્ડેડ લેબર, એટલે કે આપણને મજૂર, વેઠ પ્રથા, બળજબરી કાર્ય ને એવું બધું નહીં કરાવે, એ પણ એક રીતનો અધિકાર છે. રાઇટ અગેન્સ્ટ કસ્ટોડિયલ હરેસમેન્ટ, આપણને કસ્ટડીમાં રાખવામાં આવેલા હોય, મતલબ કે પોલીસ સ્ટેશનની અંદર આપણી અટકાયત કરવામાં આવેલી હોય તો ત્યારે પણ આપણને હેરેસમેન્ટ, આપણને હેરાન કરી શકશે નહીં, આપણને પરેશાન કરી શકશે નહીં. એ અધિકાર પણ આપણને અનુચ્છેદ 1 આપેલો છે, અનુચ્છેદ 21માં આપેલો છે. પછી રાઇટ ઇમરજન્સી મેડિકલ એડ, ઇમરજન્સીની અંદર કટોકટી દરમિયાન મેડિકલ એડ સહાયતા મેળવવાનો અધિકાર આપેલો છે. મેડિકલ ટ્રીટમેન્ટ, સરકારી હોસ્પિટલની અંદર આપણને ફટાફટ મેડિકલ ટ્રીટમેન્ટ મળી જાય તો આ અધિકાર પણ આપણને મળેલો છે. પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનો અધિકાર મળેલો છે. પછી રાઇટ પ્રિઝનર, જે કેદી હશે તો કેદીને પણ એના જીવનની જે જરૂરિયાતની વસ્તુ જે છે, નેસેસિટી, એ મળી રહે એની માટેનો અધિકાર. પછી મહિલા સાથે પણ એક સમાન વર્તન કરવાનો, એને પણ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. પછી કોઈ પણ વ્યક્તિને જાહેરમાં ફાંસીએ લટકાવી શકાશે નહીં. એટલે તો જો તમે જોતા હશો કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ફાંસી આપતી હશે તો એને સિક્રેટલી આપવામાં આવશે, કંઈ જાહેરમાં નહીં આપવામાં આવે, ચોકમાં બધાની વચ્ચે ભેગા કરીને આપવામાં આવશે નહીં. કારણ કે જો ચોકમાં બધાની વચ્ચે ભેગા કરીને આપવામાં આવશે તો એનું જે ગૌરવપૂર્ણ જીવન જે છે, ડિગ્નિટી જે છે, એની અંદર ખતરો આવી જશે અને એક અનુચ્છેદ 21નું ઉલ્લંઘન થઈ જશે. એટલે તો રાઇટ અગેન્સ્ટ પબ્લિક હેંગિંગ, જાહેરમાં નહીં એને ફાંસીએ લટકાવી શકાય, બીજે ક્યાંક સિક્રેટલી કરવું પડશે. રાઇટ ટુ રોડ ઇન હિલી એરિયાસ, પહાડી વિસ્તારોની અંદર રોડને એ બધાનો અધિકાર. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એ પણ આનો જ એક ભાગ છે, માહિતીનો અધિકાર. રાઇટ ટુ રેપ્યુટેશન, પોતાની ઇજ્જત આબરૂ જાળવવાનો અધિકાર. પછી રાઇટ ટુ અપીલ ફ્રોમ અ જજમેન્ટ ઓફ કોન્વિક્શન, જો તમે ક્યાંય અપરાધી સાબિત થઈ ગયેલા છો, તમારી ઉપર ગુનો સાબિત થઈ ગયેલો છે તો તમને એક એ અધિકાર પણ મળેલો છે કે તમે એની ઉપર અપીલ કરી શકો. એની ઉપર મતલબ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમને દોષી સાબિત કર્યા તો એની ઉપર જતા રહ્યો હાઈકોર્ટમાં, હાઈકોર્ટની ઉપર જતા રહ્યો સુપ્રીમ કોર્ટમાં, તો અપીલ કરવાનો અધિકાર એ પણ અનુચ્છેદ 21માં આપેલો છે. ફેમિલીને પેન્શન મેળવવાનો અધિકાર. ઇકોનોમિક જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ, એટલે કે આર્થિક રીતે ન્યાય મેળવવાનો અધિકાર. આ બધા એની અંદર આપેલો છે. અને અતિ મહત્વનો, તમારા બધાનો ફેવરેટ અધિકાર, રાઇટ ટુ સ્લીપ, સુવાનો અધિકાર પણ અનુચ્છેદ 21માં આપેલો છે. કયો? સુવાનો અધિકાર પણ આપેલો છે. પછી રાઇટ ટુ ફ્રીડમ ફ્રોમ નોઇઝ પોલ્યુશન, અવાજના પ્રદૂષણ, ઘોંઘાટના પ્રદૂષણ સામેનો અધિકાર, ઘોંઘાટના પ્રદૂષણ સામેનો અધિકાર. રાઇટ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસનો અધિકાર અને એક સમાન તક મેળવવાનો અધિકાર. મતલબ કે ઘણું વાઇડ ઇન્ટરપ્રિટેશન છે, ઘણું વિશાળ રીતે કરેલું છે. પરંતુ હવે તમારા ઘણા બધાના મગજની અંદર પ્રશ્ન થતો હશે કે આમાંના અમુક અધિકારો તો એવા છે કે જે જોવા મળતા નથી. જેમ કે મેડિકલ ટ્રીટમેન્ટ ઇન ગવર્મેન્ટ હોસ્પિટલ, કે સરકારી દવાખાનાની અંદર ટાઈમલી સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ. પરંતુ તમારું તો એવું કહેવાનું થશે મારી બાજુમાં એક ગામડું છે અને યાં તો સરકારી હોસ્પિટલ જ નથી અથવા યાં તો સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ મળતી નથી. તો હા, એવું પણ બની શકે કે ન મળતી હોય, પરંતુ તમે એની વિરુદ્ધમાં રીટ કરી શકો છો, સુપ્રીમ કોર્ટમાં ત્યાં જઈ શકો છો અને અરજી કરી શકો છો. કોઈ કરતું નથી એ અહીંયા આપણે લેવા દેવા નથી. આમાં લખેલું છે એ આપણે જોવાનું છે. પછી બીજો આપણે એક આગળ અધિકાર જોયો હતો કે પહાડી વિસ્તારોની અંદર રોડ હોવાનો અધિકાર. તો બધા પહાડી વિસ્તારની અંદર રોડ હોય એવું જરૂરી નથી. જો રાઇટ ટુ રોડ ઇન હિલી એરિયા, બધે પહાડી વિસ્તારમાં રોડ છે નહીં તો એ પણ એક અધિકાર છે, પરંતુ એનું પાલન થતું નથી, એ આપણે જોવાનું નથી. બરાબર? તો આપણે એની વિરુદ્ધમાં 21નું ઉલ્લંઘન થાય છે એવી રીતે આપણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટમાં આપણે પહોંચી શકીએ છીએ. કઈ રીતે પહોંચવાનું? અનુચ્છેદ 32ની મદદથી. એ જ્યારે આપણે ત્યાં પહોંચશું 32 નંબરમાં ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. બરાબર? તો હવે અનુચ્છેદ 21માં તમને કંઈ વાંધો હોવો જોઈએ નહીં. બરાબર? બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લીધી છે.